દેશભરમાં મેડિકલ અને ડેન્ટલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટેનો એકમાત્ર રસ્તો એટલે નીટની એક્ઝામ. મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ હવે સવાલોના ઘેરામાં છે. 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામની સાથોસાથ નીટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું હતું. પરિણામની સાથે જ નીટની પરીક્ષા ચર્ચા અને વિવાદમાં આવી, કારણ કે આ વખતે એક પરીક્ષામાં એક બે નહીં પરંતુ પૂરા 67 વિદ્યાર્થીઓએ ટોપ કર્યું છે. અહીં પરીક્ષામાં એક છે, પરંતુ સૌથી વધુ 67 વિદ્યાર્થીઓએ 720 ગુણ મેળવીને ટોપ કર્યું. બીજી તરફ એક જ સેન્ટરના 8 વિદ્યાર્થીઓએ એક સરખા ગુણ મેળવ્યા છે, તો કેટલાક વિદ્યાર્થીઓને 718 અને 719 ગુણ મળ્યા છે, જે ગળે ઉતરવા જેવી વાત નથી, કારણ કે પરીક્ષા 720 ગુણની છે અને પ્રત્યેક સાચા જવાબ માટે 4 ગુણ મળે છે. હવે જો કોઈ વિદ્યાર્થી તમામ 180 પ્રશ્નોના સાચા જવાબ લખ્યા હોય તો પૂરા 720 ગુણ આવે, અને જો આમાંથી એક પ્રશ્નનો જવાબ ખોટો આપ્યો હોય તો પ્રત્યેક ખોટા જવાબનો 1 ગુણ માઇનસ થાય. એ હિસાબે વિદ્યાર્થીએ માત્ર એક સવાલનો જવાબ ખોટો લખે તો 716 ગુણ મળે, નહીં કે 718 કે 719. એટલે શિક્ષકો અને વિદ્યાર્થી આ પરીક્ષા પર હવે સવાલ ઉઠાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પરીક્ષાર્થીઓ પણ રોષ ઠાલવી રહ્યા છે. નીટની પરીક્ષામાં ટોપર કૌભાંડના આરોપ બાદ હવે એનટીએની સ્પષ્ટતા સામે આવી. વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ અપાતા 718 અને 719 ગુણ મળ્યા હોવાનું એનટીએનું કહેવું છે. હવે નીટના પરિણામથી અનેક વિદ્યાર્થીઓ હતાશ પણ છે. રાજસ્થાનના કોટામાં એક વિદ્યાર્થીઓ તો પરિણામથી હતાશ થઈ આપઘાત કરી લીધો હતો. नीट के पेपर में 67 जो कैंडिडेट हैं उनके 100% अंक मिले हैं. ऐसा पहली बार हुआ है, क्योंकि इससे पहले 4 से अधिक लोगों को कभी 100% अंक नहीं मिले थे. और आश्चर्य की बात तो यह है कि 8 अभ्यर्थी तो एक ही सेंटर के हैं. आज नीट परीक्षा के पहले पेपर लीक की खबर, दुखद खबर मिली थी, और अब इस तरह की खबर आ रही है जो प्रश्न चिन्ह उठाती है जो एग्ज़ाम और टेस्टिंग एजेंसी है. नीट के पेपर में 67 जो कैंडिडेट हैं उनके 100% अंक मिले हैं. ऐसा पहली बार हुआ है, क्योंकि इससे पहले 4 से अधिक लोगों को कभी 100% अंक नहीं मिले थे. और आश्चर्य की बात तो यह है कि 8 अभ्यर्थी तो एक ही सेंटर के हैं. आज नीट परीक्षा के पहले पेपर लीक की खबर, दुखद खबर मिली थी, और अब इस तरह की खबर आ रही है जो प्रश्न चिन्ह उठाती है जो एग्ज़ाम और टेस्टिंग एजेंसी है.